જો હવે ધ્યાન આપો અહીંયા આપણે છેલ્લે અર્ધ તરંગ રેક્ટિફાયર જોઈ ગયા. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં એક પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય છે. આપેલ પીએન જંક્શન ડાયોડ જ્યારે ઇનપુટ એસી વોલ્ટેજ એની પર લાગુ પડે તેમ જ્યારે ફોરવર્ડમાં આવે ત્યારે એમાંથી પ્રવાહ પસાર થશે અને આપણને આઉટપુટમાં વોલ્ટેજ મળશે. બરાબર. જ્યારે એ ડાયોડ રિવર્સમાં આવે છે ત્યારે ડાયોડમાંથી પ્રવાહ પસાર નથી થતો અને તેથી આઉટપુટમાં વોલ્ટેજ ગેરહાજર રહે છે. એટલે આપણને અહીંયા આઉટપુટમાં અર્ધ તરંગ રેક્ટિફાયર વડે માત્ર જ્યારે ડાયોડ ફોરવર્ડમાં આવે ત્યારે જ આઉટપુટમાં વોલ્ટેજની હાજરી મળે છે, પણ રિવર્સમાં હોય ત્યારે આઉટપુટમાં વોલ્ટેજ ગેરહાજર છે. એનો અર્થ કે આઉટપુટમાં આપણને સતત વોલ્ટેજ મળતો નથી. આઉટપુટમાં વોલ્ટેજ મળે છે ખરો, પણ સતત નથી મળતો, કટકે મળે છે. તો હવે આ તકલીફ દૂર કરવી પડે. આઉટપુટમાં વોલ્ટેજ સતત મળે એવું હવે વિચારવું પડે. બરાબર. આ કેમ કે આ વોલ્ટેજ કંઈ કામનો નહીં. બરાબર. આ તો વોલ્ટેજ મળશે પછી નહીં મળે, મળશે નહીં મળે એવું થશે. એટલે આઉટપુટમાં ઇનપુટ એસી વોલ્ટેજના દરેક અર્ધચક્ર દરમિયાન આઉટપુટમાં વોલ્ટેજ હાજર મળે એવો પરિપથ વિચારવો પડે. બરાબર. અને એ પરિપથ એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. એટલે હવે એ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આપણે બે ડાયોડનો ઉપયોગ કરીશું. અર્ધ તરંગમાં એક જ પીએન જંક્શન ડાયોડ વાપર્યો હતો. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બે પીએન જંક્શન ડાયોડ વાપરી અને આઉટપુટમાં આપણને સતત વોલ્ટેજ મળે એ મુજબ અહીંયા બરાબર એ પરિપથ બનાવી શકાય છે કે આખી રચના તૈયાર કરી શકાય છે. તો એ કેવી રીતે આપણને મળશે એ આપણે સમજાવવાનું પરિપથ દોરીને. બરાબર. ફરક છે ધ્યાનમાં રાખજો એટલે સમજી શકશો. જો પહેલાં તો આ ટ્રાન્સફોર્મર તો અહીંયા છે જ. બરાબર. જે અહીંયા પણ હતું. આ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી ગૂંચળું છે. આમાં પરિપથ જ અગત્યનો હોય, એના પરથી જ તમારે સમજાવવાનું હોય. બરાબર. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળાના બે છેડા વચ્ચે આપણે ઇનપુટ વોલ્ટેજ આપીશું. ઇનપુટ એસી વોલ્ટેજ આ જેનું આપણે ડીસીમાં રૂપાંતરણ કરવું છે. બરાબર. આ ઇનપુટ એસી વોલ્ટેજ બરાબર. ટ્રાન્સફોર્મરનું અહીંયા સેકન્ડરી ગૂંચળું લઈએ. આ ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી ગૂંચળું છે. હવે જો આ રીતે આખું પરિપથ છે. આમાં અહીંયા બે ડાયોડ વાપરવાના છે. હવે બે ડાયોડ કેવી રીતે જોડવાના તો એ આ મુજબ છે. જો ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળાના જે બે છેડાઓ છે બરાબર, એના એક છેડા સાથે એક પીએન જંક્શન ડાયોડ જોડીશું, એના બીજા છેડા સાથે બીજો પીએન જંક્શન ડાયોડ જોડીશું અને બે પીએન જંક્શન ડાયોડ આ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળા સાથે એવી રીતે જોડવાના કે જેથી બંને પીએન જંક્શન ડાયોડના પી વિભાગો છે એ આ ગૂંચળા સાથે જોડાય. બરાબર. આ છેડા સાથે આ પહેલા ડાયોડનો પી વિભાગ જેને D1 નામ આપી દો અને D2 નામ આપી દો. બીજા છેડા સાથે આ બીજા ડાયોડનો પી વિભાગ. આ બે ડાયોડના N વિભાગો છે જેને એકબીજા સાથે જોડી દેવાના આ રીતે. બરાબર. એકબીજા સાથે બેના N વિભાગો જોડી દો અને આ બે ડાયોડ સાથે આપણે એક અવરોધ શ્રેણીમાં જોડીશું. તો આ એક અવરોધ છે જેને લોડ અવરોધ કહેવાય. તો આ બંને ડાયોડ સાથે લોડ અવરોધ RL શ્રેણીમાં જોડ્યો છે. આ લોડ અવરોધ RLના બે છેડાઓ વચ્ચે આપણે આઉટપુટ વોલ્ટેજ મેળવવાનો છે. એટલે એ રીતે આ રીતે દર્શાવી દો. હવે આ લોડ અવરોધ RLનો જે બીજો છેડો છે આ બરાબર એને આ સેકન્ડરી ગૂંચળાની બરાબર વચ્ચે જોડવાનો. સેકન્ડરી ગૂંચળાની બરાબર વચ્ચે. બરાબર. અહીંયા સેકન્ડરી ગૂંચળાના 3 જોડાણ અગ્રો થયા. બે છેડાઓ તો ખરા જ, એ સિવાય આ ડાયોડનો આ અવરોધનો બીજો છેડો છે એને આપણે સેકન્ડરી ગૂંચળાના બરાબર વચ્ચે ના જોડાણ અગ્ર સાથે જોડીશું. આ રીતે અહીંયા કનેક્શન હોય અને બરાબર આમ દર્શાવીશું. એટલે અહીંયાથી આ જે આમ જે કર્યું એવું સૂચવે છે કે આ તાર અને આ તાર સીધા સંપર્કમાં આવતા નથી. બરાબર. તો આ રીતે આખો પરિપથ છે અને સેકન્ડરી ગૂંચળા સાથે 3 જોડાણ થયા. એના બે છેડા પર તો થયા જ આ બે પીએન જંક્શન ડાયોડના અને એના વચ્ચેના સેન્ટર ટેપ કહેવાય અને CT વડે આપણે દર્શાવીશું. આ વચ્ચેના સેન્ટર ટેપ સાથે
આપણે અવરોધનો આ બીજો છેડો જોડેલો છે, બરાબર. એટલે આ ટ્રાન્સફોર્મર જ છે, પણ એના સેકન્ડરી ગૂંચળાના બે છેડા ઉપરાંત એના વચ્ચેના બિંદુએ પણ આપણે આ જોડાણ આપ્યું છે. એટલે આપણે આને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એવું કહેશું, બરાબર. ટ્રાન્સફોર્મર જ, પણ અહીંયા સેકન્ડરી ગૂંચળાના એક્ઝેક્ટ વચ્ચેના બિંદુ સાથે પણ આપણે જોડાણ કર્યું છે આ અવરોધના છેડાનું. એટલે આપણે આને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એવું કહેશું. બરાબર, આ પરિપથ છે. હવે જો અહીં ધ્યાન આપો, ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું છે એ આપણને ખબર છે, બરાબર. કે અહીંયાથી જે આપણે ઇનપુટ આપીશું એ ઇનપુટ વોલ્ટેજમાં જરૂરી ફેરફાર કરશે, અને એ ફેરફાર થઈ અને એ જે વોલ્ટેજ મળશે એ આપણને એ પર અને બી પર મળશે. એ ફેરફાર એવો કરશે કે જેથી એ અને બી પાસે જે એસી વોલ્ટેજ મળશે એ એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એ આ પીએન જંકશન ડાયોડના રિવર્સ બાયસ વોલ્ટેજ કરતાં કેવું હશે? ઓછું. એટલે જેથી કરીને જ્યારે જે તે ડાયોડ રિવર્સ બાયસમાં આવે ત્યારે એનું બ્રેકડાઉન થાય નહીં. હવે જો અહીંયા આપણે તરંગ આકાર પણ દોરતા જ જઈએ. જો જેમ કે આવી વાત છે, એ પરનું તરંગ સ્વરૂપ અને અહીંયા આપણે દોરીશું બી પરનું તરંગ સ્વરૂપ. બરાબર. જો હવે જો અહીં ધ્યાન આપો કે આ બિંદુ એ અને આ સેન્ટર ટેપ માટે આપણે તરંગ સ્વરૂપ વિચારીએ જે આ ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં મળે છે. એસી જ છે, હજી એનું ડીસીમાં રૂપાંતરણ થયું નથી. એસીનું ડીસીમાં રૂપાંતરણ તો કોના વડે થાય છે? અહીંયા પીએન જંકશન ડાયોડ વડે. ટ્રાન્સફોર્મર તો ફક્ત ઇનપુટમાં આપેલા એસી વોલ્ટેજમાં જરૂરી ફેરફાર કરશે કે જેથી કરીને અહીંયા મળતા વોલ્ટેજનું મૂલ્ય, એટલે કે અહીંયા મળતા એસી વોલ્ટેજનું મૂલ્ય એ એવું મળે કે જે આ ડાયોડનું રિવર્સ બાયસમાં બ્રેકડાઉન થવા દે નહીં. હવે બિંદુ એ પાસે જે તરંગ મળશે અને બિંદુ બી પાસે જે મળશે એના તરંગ આકારો આ મુજબ મળશે, બરાબર. જો કે બિંદુ એ પાસે તરંગ જે મળ્યું આપણને એમાં પહેલાં ધન છે, એટલે કે પહેલાં વોલ્ટેજનું મૂલ્ય ધનમાં છે, અને બી પાસે જે મળે છે એમાં પહેલાં વોલ્ટેજનું મૂલ્ય ઋણમાં છે. આપણે એ પાસે મળતા તરંગનું સ્વરૂપ અને બી પર મળતા તરંગનું સ્વરૂપ અહીંયા દર્શાવેલું છે. સેન્ટર ટેપની સાપેક્ષ એ પર આ એસી તરંગ અને સેન્ટર ટેપની સાપેક્ષ આ બી પર એસી તરંગ થયું, એસી વોલ્ટેજનું તરંગ. બંને વચ્ચે ફરક શું છે? તો કે મૂલ્યો તો સરખા જ હોય, પણ ફરક શું છે? જો તો કે આમાં મૂલ્ય ધનમાં પહેલાં બદલાય છે અને આમાં શૂન્યથી શરૂઆત પહેલાં ઋણમાં થાય છે. આમાં મૂલ્ય ધનમાં મહત્તમ થાય એ જ સમયગાળા દરમિયાન અહીંયા મૂલ્ય ઋણમાં મહત્તમ થાય છે. આવું થાય એટલે કે એ પર અને બી પર મળતા એસી તરંગો વચ્ચેનો કડા તફાવત, બરાબર, અથવા ફેઝ ડિફરન્સ કહેવાય. એ કડા તફાવત અહીંયા 180 અંશ થયો અથવા તો પાઈ રેડિયન થયો. આનું મૂલ્ય ધનમાં મહત્તમ જે ક્ષણે, એ ક્ષણે આનું મૂલ્ય ઋણમાં મહત્તમ. આ કડા તફાવત પાઈ રેડિયન છે અથવા 180 અંશ છે. આવું કેમ થાય છે? તો કે આવું એટલા માટે થાય છે કેમ કે તમે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળાને સેન્ટર ટેપ કરેલું છે
અને એવી રીતે સેન્ટર ટેપ કરેલું છે, એટલે કે આ જોડાણ એવી રીતે આપેલું છે કે જેથી સેકન્ડરી ગૂંચળામાં બે હરખા ભાગ પડે. આ જો આ બે કટકા થાય એના બરાબર, બે હરખા ભાગ પડે. અહીંયા જેટલા આંટાઓની સંખ્યા હોય એટલા જ આંટાઓની સંખ્યા અહીંયા હોય. તો સેન્ટર ટેપની સાપેક્ષ એ પર જે એસી વોલ્ટેજ મળશે અને સેન્ટર ટેપની સાપેક્ષ બી પર જે એસી વોલ્ટેજ મળશે એ બેના મૂલ્યો સરખા હોય, પણ બે વચ્ચેનો કડા તફાવત કે ફેઝ ડિફરન્સ કેટલો હશે? 180 અંશ અથવા પાઈ રેડિયન. એનો સીધો સાદો અર્થ એવો થાય કે એ પર વોલ્ટેજ ધનમાં મહત્તમ હશે ત્યારે બી પર વોલ્ટેજ શામાં મહત્તમ હશે? ઋણમાં. સમજી આટલી વાત? હવે જો હવે તમે ડાયોડને કેવું બાયસ મળશે આ એસી વોલ્ટેજ વડે એ વિચારો. આ તરંગ આકાર આપણે દોર્યા છે જો કે આટલા સમયગાળા દરમિયાન આ સમયગાળા દરમિયાન આ સેન્ટર ટેપની સાપેક્ષ એ પરનું એસી તરંગ છે અથવા એસી વોલ્ટેજ છે અને આ સેન્ટર ટેપની સાપેક્ષ બિંદુ બી પરનું એસી તરંગ છે. તો હવે સેન્ટર ટેપની સાપેક્ષ એ પર વોલ્ટેજ ધન છે. જો પ્રારંભમાં આ અર્ધચક્ર દરમિયાન અહીંયા ધન અર્ધચક્ર છે અને અહીંયા કયું છે? ઋણ અર્ધચક્ર. કેમ કે આ બે વચ્ચેનો કડા તફાવત કેટલો છે? 180. બરાબર. એટલે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળા પાસે મળતા આ એસી વોલ્ટેજના પ્રથમ અર્ધચક્ર દરમિયાન એ ધન વોલ્ટેજે અને બી કેવા વોલ્ટેજે? ઋણ વોલ્ટેજ મળે છે. એટલે આ બે અલગ અલગ દોયરા છે પણ એ બે તરંગો, એટલે આનો અર્થ એવો થાય કે સેન્ટર ટેપની સાપેક્ષ એ ધન સ્થિતિ માને અને સેન્ટર ટેપની સાપેક્ષ બી કેવા સ્થિતિ માને? ઋણ સ્થિતિ માને. કેમ કે અહીંયા વોલ્ટેજ ધન ને અહીંયા વોલ્ટેજ ઋણ. કોની સાપેક્ષ? તો કે આ સેન્ટર ટેપ બિંદુની સાપેક્ષ. મૂલ્યો સરખા હશે પણ કડા તફાવત 180 હશે. કેમ કે આ સેકન્ડરી ગૂંચળાને સેન્ટર ટેપ કરેલું છે. તો હવે તમે વિચારો કે 0 થી આટલા સમયગાળા દરમિયાન સેન્ટર ટેપની સાપેક્ષ એ પરનો વોલ્ટેજ ધન હોય અને એટલા જ સમયગાળા દરમિયાન સેન્ટર ટેપની સાપેક્ષ બી પરનો વોલ્ટેજ ઋણ હોય, તો આ ડાયોડ D1 અને આ ડાયોડ D2 એમાં આ કયા બાયસમાં આવશે અને આ કયા બાયસમાં આવશે? આ ફોરવર્ડમાં અને આ રિવર્સમાં. બરાબર. આ ધન સ્થિતિ માને કે એ ધન વોલ્ટેજ છે અને ત્યારે જ્યારે એ ધન વોલ્ટેજ છે એ જ સમયગાળા દરમિયાન બી કેવા વોલ્ટેજ છે? ઋણ વોલ્ટેજ છે. અહીંયા ધનમાં અહીંયા ઋણમાં. અહીંયા સેન્ટર ટેપની સાપેક્ષ એ પરનો વોલ્ટેજ ધન કહેવાય અને એ જ ગાળા દરમિયાન કે એ જ અર્ધચક્ર દરમિયાન સેન્ટર ટેપની સાપેક્ષ બી પરનો વોલ્ટેજ ઋણ કહેવાય. એટલે ડાયોડ D1 ફોરવર્ડ બાયસમાં આવશે જો પીનું ધન સાથે થયું ને, અને અહીંયા પીનું ઋણ સ્થિતિમાં અથવા ઋણ વોલ્ટેજ જોડાણ થયું તો ડાયોડ D2 રિવર્સમાં આવશે. હવે આપણે લાક્ષણિકતાઓ જાણીએ છીએ અને આદર્શ ડાયોડ ગણવાના કે આ ડાયોડ ફોરવર્ડમાં આવ્યો જેનો અવરોધ અવગણીશું, આ ડાયોડ રિવર્સમાં આવ્યો જેનો અવરોધ અનંત ગણીશું. બરાબર. ફોરવર્ડમાં આવતા ડાયોડનો અવરોધ ઓછો હોય એ અવગણવાનો, રિવર્સમાં આવતા ડાયોડનો અવરોધ ખૂબ મોટો હોય એ ખૂબ મોટો ગણી લેવાનો. એટલે જે ફોરવર્ડમાં આવ્યો એ ડાયોડમાંથી પ્રવાહ પસાર થાય અને જે ડાયોડ રિવર્સમાં આવ્યો એમાંથી પ્રવાહ પસાર થશે નહીં. હવે આપણે આ બે ડાયોડને જોડી એની સાથે શ્રેણીમાં કયો અવરોધ જોડ્યો છે? લોડ અવરોધ. અને એને આમ સેન્ટર ટેપ સાથે જોડીને પરિપથ પૂરો કરેલો છે. પરિપથ પૂરો કરો તો જ પ્રવાહ પસાર થાય ને. એટલે આ અવરોધનો આ છેડો આપણે સેન્ટર ટેપ એટલે કે સેકન્ડરી ગૂંચળાની મધ્યમાં જોડી અને આમ પરિપથ પૂરો કરેલો છે. હવે તમે વિચારો કે આ પ્રથમ અર્ધચક્ર દરમિયાન એ ધન સ્થિતિમાં ને અથવા ધન વોલ્ટેજ અને પ્રથમ અર્ધચક્ર દરમિયાન બી ઋણ વોલ્ટેજ. તો આ ફોરવર્ડમાં આ રિવર્સમાં. એટલે કે જે શાખામાં D2 ડાયોડ છે ને એમાં પ્રવાહ વહેશે નહીં. એ પરિપથમાં પ્રવાહ નહીં વહે કેમ કે એનો અવરોધ છે કેવો છે? અનંત છે. જો તમે પરિપથમાં અવરોધનું મૂલ્ય અનંત ગણી લો તો પ્રવાહ શું ગણવાનો? શૂન્ય. એટલે જે શાખામાં ડાયોડ D2 છે જે રિવર્સ બાયસમાં આવે છે પ્રથમ અર્ધચક્ર દરમિયાન એમાં પ્રવાહ નહીં વહે
અને જે શાખામાં ડાયોડ D1 છે જે પ્રથમ અર્ધચક્ર દરમિયાન ફોરવર્ડ બાયસમાં જોડાય છે જેમાં પ્રવાહ વહેશે. રૈવાજિક રીતે પ્રવાહ દર્શાવો તો આ ધનથી ઋણ તરફ એટલે કે ધન સ્થિતિમાનથી પ્રવાહની દિશા આમ ગણાય રૈવાજિક રીતે. એટલે આ રીતે પ્રવાહ વહેશે આ ડાયોડમાંથી આમ જો બરાબર. હવે અહીંયા આવતા જંકશન બિંદુ આવ્યું. શું આ જંકશન બિંદુ પાસે પ્રવાહનું વિભાજન થશે? નહીં થાય, કેમ કે આ રિવર્સમાં છે. અહીંયા અવરોધ કેવો છે? અનંત છે. આનો અવરોધ R બરાબર ઇન્ફાઇનાઇટ ગણવાનો. આ શાખામાં R બરાબર ઇન્ફાઇનાઇટ, તો આ જંકશને આવતો આ પ્રવાહ આમ નહીં આવે, એ સંપૂર્ણ રીતે આમ જશે અને અવરોધમાંથી પ્રવાહ એક્સથી કઈ બાજુ વહેશે? વાય તરફ. અવરોધમાંથી પ્રવાહ વહેશે કેમ કે પરિપથ તો પૂરો કરેલો છે ને જો બરાબર. સમજ્યા વાતને? આટલી છે વાત આમાં. પ્રવાહ એક્સથી કઈ બાજુ? વાય તરફ. આટલું પૂરું થયું. આટલું આ શાખામાં પ્રવાહ નહીં. જો આ શાખામાં જ્યાં ડાયોડ D2 છે ને એમાં પ્રવાહ નહીં. હવે તમે અહીંયા સમજી શકો આ સેન્ટર ટેપનો અર્થ શું છે. જો અહીંયા આટલું આ પ્રવાહ વગરનો ભાગ થયો. જો આ ભાગ વિચારો, આટલો આ પ્રવાહ વગરનો ભાગ થયો. એ સિવાય આખો પરિપથ પૂરો થયો છે ને. જો તો હવે પછી આ ચક્ર આવે ને, આ જો આ આવે ને એટલે આ પોલારિટી બદલાઈ જાય. એ ઋણ સ્થિતિમાં ને બી ધન સ્થિતિમાં. જે ફોરવર્ડમાં હતો એ રિવર્સમાં હતો એ ફોરવર્ડમાં. બરાબર. આ રિવર્સમાં આવે પછી એટલે આમાં પ્રવાહ નહીં વહે કેમ કે આ ઋણ થઈ જાય ને આ રહ્યું આ ધન થઈ જાય. આમાં પ્રવાહ વહેશે. પ્રવાહની માર્ગ વિચારો. જો આમ થશે, અહીંયા પહોંચે, અહીંથી વિભાજન નહીં થાય, આ બાજુ પ્રવાહ જશે નહીં. અવરોધમાંથી પ્રવાહ કઈ બાજુ આવ્યો? આમ એક્સથી વાય. આ ઉપરનો ભાગ આ તો અનંત અવરોધવાળા શાખાનો થઈ ગયો ને, એમાં નહીં, આમાં. સમજી ગયા? બસ આટલી વાત. એટલે હવે તમે વિચારો જો કે દરેક વખતે જ્યારે પ્રવાહ વહેશે, પ્રવાહ તો વહેશે જ કેમ કે આ ફોરવર્ડમાં હશે તો એમાંથી પ્રવાહ વહેશે ને અવરોધ RLમાંથી પ્રવાહ એક્સથી વાય આવશે. આ રિવર્સમાં આવશે ને આ ફોરવર્ડમાં આવશે ત્યારે એમાંથી પ્રવાહ વહેશે ને અવરોધમાંથી તો પ્રવાહ કઈ બાજુ આવશે? એક્સથી વાય જ. ડાયોડ D1 ફોરવર્ડમાં હોય કે D2 ફોરવર્ડમાં હોય, પ્રવાહ જે વહે અવરોધમાંથી એની દિશા તો દરેક વખતે કઈ બાજુ? એક્સથી વાય. તો એનો અર્થ કે અહીંયા ગેપ નહીં મળે. આઉટપુટમાં દરેક વખતે વોલ્ટેજ હાજર હશે. અર્ધ તરંગમાં જ્યારે એક જ ડાયોડ હતો એ રિવર્સમાં આવતો હતો ત્યારે આઉટપુટમાં વોલ્ટેજ કેવો હતો? ગેરહાજર. અહીંયા એવું નહીં થાય કેમ કે બે ડાયોડ છે. આ ફોરવર્ડમાં હોય એટલે એનો ઉપયોગ પ્રવાહ વહેવડાવવા માટે થાય. પછી એ રિવર્સમાં આવે તો આ ફોરવર્ડમાં આવે, એનો ઉપયોગ પ્રવાહ વહેવડાવવા માટે થાય. એનો અર્થ કે અહીંયા આઉટપુટમાં સતત વોલ્ટેજ હાજર મળશે, ગેપ મળશે નહીં. બરાબર. અને ઓમના નિયમ અનુસાર આમાંથી પ્રવાહ જો સતત વહેતો જ હોય, ક્યારેય અહીંયા પ્રવાહ ગેરહાજર નહીં હોય સમયના કોઈ પણ ગાળામાં, તો એનો અર્થ કે આ IRL જેટલો આઉટપુટમાં આપણને શું મળશે? વોલ્ટેજ. જોકે અહીંયા આ તો AC જ છે ને, એટલે એના વડે મળતો પ્રવાહ કંઈ સ્થાયી કે સ્થિર હશે નહીં. પ્રવાહ AC જ હશે અને તેથી આપણને RL ભલે અચળ પણ I તો બદલાવાનું. તેથી અહીંયા આઉટપુટમાં જે વોલ્ટેજ મળશે એ હજી પ્યોર DC તો અહીંયા મળશે નહીં, પણ સતત મળશે ખરો. તો બસ એ આઉટપુટ વોલ્ટેજ. બરાબર. આપણે આઉટપુટ વોલ્ટેજ અહીંયા દર્શાવીએ. જો જ્યારે AC ઇનપુટ વોલ્ટેજનું આ પ્રથમ અર્ધચક્ર આવે ને ત્યારે ડાયોડ D1 ફોરવર્ડમાં અને ડાયોડ D1 ને કારણે આઉટપુટમાં વોલ્ટેજ મળશે. આઉટપુટ તરંગ આપણે દોરીએ છીએ, આના કારણે નહીં મળે, D2ના કારણે. પછી બીજા અર્ધચક્ર દરમિયાન
આના કારણે આ અહીંયા ઋણ થયું, આના કારણે નહીં મળે, આના કારણે મળશે, પણ મળશે તો આમ જ ને, આના કારણે મળશે કે આના કારણે મળશે. દરેક વખતે અવરોધમાંથી પ્રવાહ તો કઈ બાજુ છે, એક્સથી વાય. તેનો અર્થ કે આઉટપુટમાં જે વોલ્ટેજ મળે છે આપણને સતત, એ એક જ દિશામાં મળશે, પણ એવો મળશે કે જેના મૂલ્યમાં વેરિએશન તો આવ્યા જ કરશે, દિશા નહીં બદલાય. દિશા બદલાણી ક્યારે કહેવાય? આપણને આઉટપુટમાં મળતો વોલ્ટેજ એ બે દિશામાં મળે છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો કે જો એવું થતું હોત કે એક વખત પ્રવાહ આમ વહે ને બીજી વખત પ્રવાહ આમ વહે, તો એમ કહેવાય કે આઉટપુટમાં મળતો વોલ્ટેજ છે એની દિશા સતત બદલાય છે, તો આ પરિપથ અર્થ વગરનો થઈ ગયો. આપણે એવો વોલ્ટેજ તો આપ્યો એ હતો, અહીંયા જે ઇનપુટમાં આપ્યો એ એવો જ હતો ને કે જેની દિશા બદલાતી હતી, મૂલ્ય બદલાતું હતું. આપણે એવો વોલ્ટેજ જોઈએ છે અહીંયા કે જેમાં દિશા બદલાય નહીં, સતત એક જ બાજુ વોલ્ટેજ મળે. મૂલ્ય તો હજી બદલાય છે જો કે બરાબર, પણ દિશા હવે બદલાતી નથી. દરેક વખતે વોલ્ટેજ અહીંયા ધન મળે છે. એટલે આ D1 જ્યારે ફોરવર્ડમાં હોય ત્યારે આઉટપુટ, આ D2 ફોરવર્ડમાં હોય ત્યારે આઉટપુટ, ફરી પાછું D1 ફોરવર્ડમાં હોય ત્યારે આઉટપુટ, ક્રમમાં આવ્યા કરે આવા બધા અર્ધચક્રો. આ D2 ફોરવર્ડમાં હોય ત્યારનું આઉટપુટ. તો આ રીતે આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે. બરાબર. પછી આમ આવે ને, આગળ જાઓ એટલે પછી આમ આવે, આમ આવે. એટલે જ્યારે જે તે બિંદુએ ધન સ્થિતિમાન હોય એની સાથે જોડેલો ડાયોડ ફોરવર્ડમાં અને બીજો રિવર્સમાં. ફોરવર્ડમાં હોય એમાં પ્રવાહ વહે, રિવર્સમાં હોય એમાં પ્રવાહ વહે નહીં. ભલે આ ફોરવર્ડમાં હોય કે આ ફોરવર્ડમાં હોય, એમાંથી જે પ્રવાહ વહેશે એ અંતે અવરોધમાંથી તો કઈ બાજુ વહેશે, એક્સથી વાય. બરાબર. આ અવરોધ છે ને અહીંયા બે ડાયોડના સંયોજન સાથે કેવો જોડ્યો કહેવાય, શ્રેણીમાં. અને એનું જોડાણ, એના બીજા છેડાનું જોડાણ અહીંયા સેન્ટર ટેપ સાથે. એટલે આ જે ગૂંચળું છે ને એ ગૂંચળાના બે ભાગ પડી ગયા જો અહીંયા. બરાબર. આ બાજુનો ભાગ જો આ જ્યારે રિવર્સમાં હોય ને, આ રિવર્સમાં, ત્યારે આ બાજુના ભાગમાં પ્રવાહ ન હોય, આ ફોરવર્ડમાં હોય ત્યારે અહીંયા પ્રવાહ હોય. એટલે જે બાજુના ડાયોડો રિવર્સમાં આવશે એ બાજુનો ભાગ ગૂંચળામાં પ્રવાહ વગરનો હશે ને બીજામાં પ્રવાહ વહેશે. એ પરિપથ પૂરો તો કરવો જ પડે ને અહીંયા, તો જ આપણને પ્રવાહ મળે. પહેલાંમાં એવો પ્રશ્ન નહોતો, અહીંયા એક જ ડાયોડ હતો, એટલે આપણે અહીંયા કોઈ સેન્ટર ટેપ કરવાની જરૂર હતી નહીં. અહીંયા સીધું આપણે જોડી દીધું હતું. અહીંયા આપણે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળાને સેન્ટર ટેપ કરવું પડે, એના બે ભાગ પાડવા પડે સેકન્ડરી ગૂંચળાના, એની સાથે અહીંયા જોડાણ અગ્ર આપવું પડે. એટલે આ બાજુનો ડાયોડ ફોરવર્ડમાં આવે ત્યારે આ ઉપયોગી થાય પ્રવાહ વહેવડાવવા માટે, આ બાજુનો ડાયોડ ફોરવર્ડમાં આવે ત્યારે પ્રવાહ વહેવા માટે આ ઉપયોગી થાય. બરાબર. તો આ રીતે પરિપથ પૂરો કરી અને તમે સતત આ લોડ અવરોધમાંથી એક્સથી વાય દિશામાં પ્રવાહ મેળવી શકો અને એને અનુરૂપ સતત આપણને આઉટપુટમાં એક જ દિશામાં સતત વધતો ઘટતો વોલ્ટેજ મળશે. અહીંયા ક્યાંય ગેપ મળશે નહીં. આઉટપુટમાં વોલ્ટેજ સતત હાજર હશે, જે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં સતત હાજર હતો નહીં. બરાબર. ફરક એ ધ્યાનમાં રાખજો આ બધું. બસ આમાં પરિપથ દોરી, આ તરંગ આકારો દોરી અને હું લખાવું એ લખી નાખવાનું છે. એટલે આ જગ્યા છોડી દો. પરિપથમાં ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળાના બે છેડા વચ્ચે ઇનપુટ એસી વોલ્ટેજ આપવામાં આવે છે. ઇનપુટ એસી વોલ્ટેજ આપવામાં આવે છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ થાય છે.
પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં 2 PN જંક્શન ડાયોડનો ઉપયોગ થાય છે. બંને ડાયોડના P વિભાગોને ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળાના છેડાઓ સાથે જોડેલ છે. બંને ડાયોડના P વિભાગોને ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળાના છેડાઓ સાથે જોડેલ છે. બરાબર. બંને ડાયોડના N વિભાગોને એકબીજા સાથે જોડી તેની સાથે શ્રેણીમાં અવરોધ RL જોડવામાં આવે છે. લોડ અવરોધ RL. બરાબર. તેની સાથે શ્રેણીમાં અવરોધ RL જોડવામાં આવે છે. અને અવરોધનો બીજો છેડો ટ્રાન્સફોર્મર સાથે સેન્ટર ટેપ કરેલો છે. અવરોધનો આ બીજો છેડો ટ્રાન્સફોર્મર સાથે સેન્ટર ટેપ કરેલો છે અથવા તો જોડેલો છે. બરાબર. ટ્રાન્સફોર્મર સાથે સેન્ટર ટેપ કરેલો છે. બરાબર. આ પરિપથનું વર્ણન આટલું કરવું પડે પહેલાં. હવે લખો આગળ. લખો, ફકરો પાડજો અલગ. હવે કે ઇનપુટ AC વોલ્ટેજના પ્રથમ અર્ધચક્ર દરમિયાન, બરાબર, પ્રથમ અર્ધચક્ર દરમિયાન સેન્ટર ટેપની સાપેક્ષ બિંદુ A ધન વોલ્ટેજે અને બિંદુ B ઋણ વોલ્ટેજે મળે છે. અને તેથી ડાયોડ D1 ફોરવર્ડ બાયસમાં અને ડાયોડ D2 રિવર્સ બાયસમાં જોડાશે. પછી અલગ ફકરામાં લખો. માટે ડાયોડ D1 માંથી પ્રવાહ વહેશે. અને ડાયોડ D2 માંથી પ્રવાહ વહેશે નહીં. D1 માંથી પ્રવાહ વહેશે અને D2 માંથી પ્રવાહ વહેશે નહીં. ડાયોડ D1 માંથી વહેતો પ્રવાહ લોડ અવરોધ RL માં X થી Y તરફ વહેશે.
ડાયોડ D1 માંથી વહેતો પ્રવાહ લોડ અવરોધ RL માં X થી Y તરફ મળશે કે વહેશે. તેને અનુરૂપ આઉટપુટમાં વોલ્ટેજ મળશે. બરાબર. હવે આવું નવું બીજા અર્ધચક્ર માટે લખવાનું. બે મુદ્દા તો ખાસ આપવા જ પડે અહીંયા તમારે. હવે લખો પછી ફકરો પાડે અલગ મુદ્દામાં કે ઇનપુટ એસીના ક્રમિક બીજા અર્ધચક્ર દરમિયાન ઇનપુટ એસી વોલ્ટેજના ક્રમિક બીજા અર્ધચક્ર દરમિયાન સેન્ટર ટેપની સાપેક્ષ બિંદુ બી ધન વોલ્ટેજે સેન્ટર ટેપની સાપેક્ષ બિંદુ બી ધન વોલ્ટેજે અને બિંદુ એ ઋણ વોલ્ટેજે મળશે. ઋણ વોલ્ટેજે મળશે માટે ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં અને ડાયોડ D1 રિવર્સ બાયસમાં જોડાશે. માટે ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં અને ડાયોડ D1 રિવર્સ બાયસમાં જોડાશે. માટે D1 માંથી પ્રવાહ વહેશે નહીં. અને D2 માંથી પ્રવાહ વહેશે. માટે D1 માંથી પ્રવાહ વહેશે નહીં અને D2 માંથી પ્રવાહ વહેશે. જે અવરોધ RL માં X થી Y તરફ હશે. તેને અનુરૂપ આઉટપુટમાં વોલ્ટેજ મળશે. બરાબર. અને હવે છેલ્લે લખી નાખો એક મુદ્દો હજી લખો છેલ્લે. આમ ઇનપુટ એસી વોલ્ટેજના ક્રમિક આવતા અર્ધચક્રો દરમિયાન બંને ડાયોડ વારાફરતી ફોરવર્ડ બાયસમાં જોડાશે. અને દરેક વખતે અવરોધ RL માંથી પ્રવાહ X થી Y તરફ જ વહેશે. અને તેથી આઉટપુટમાં વોલ્ટેજ સતત હાજર હશે. બરાબર. બસ આટલું. બરાબર. આકૃતિ દોરી આટલા તરંગ આગળ કાઢી નાખો ને હવે.
હવે પીએન જંક્શનનો ઉપયોગ કરી બનાવેલ કેટલીક રચનાઓ આપણે હજી આમાં ભણવાની છે, જેમ કે ફોટો ડાયોડ, સોલર સેલ, બરાબર, એલઈડી. તો આ 3 છે, આમાં 3 રચનાઓ આજે આપણે આમાં જોશું: ફોટો ડાયોડ, સોલર સેલ અને એલઈડી. બરાબર, એમાં આપણે અત્યારે થોડીક વાત કરીએ ફોટો સેલની. બરાબર, ફોટો સેલ એ કેવી રીતે બને છે, કેવી રીતે કામ કરે છે, એનો ક્યાં ઉપયોગ થાય છે. પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ ફોટો સેલ બનાવવા માટે કરવામાં આવે છે, તો કયા અર્થમાં? બરાબર, તો એ સિમ્પલ છે. જો અહીં ધ્યાન આપો એક મિનિટ. ફોટો ડાયોડ, હવે ફોટો ડાયોડ છે આપણે સમજી લઈએ થોડુંક. બરાબર, પછી જે પણ કંઈ લખવાનું થશે એ પછી તમને લખાવીશ. ફોટો ડાયોડ છે એ એક સાદી પીએન જંક્શન ડાયોડની જ રચના છે. ફોટો ડાયોડ એટલે બીજું કંઈ નહીં, એક પીએન જંક્શન ડાયોડ જ, પણ થોડોક એમાં ફેરફાર કરવામાં આવે છે. પીએન જંક્શન ડાયોડ તો આપણને ખબર છે હવે કે પીએન જંક્શન ડાયોડ એટલે શું એ આપણે જાણીએ છીએ. બરાબર, તો આ એક પીએન જંક્શન ડાયોડ છે. આ એન વિભાગ ને આ પી વિભાગ, આ એનું ડેપ્લેશન સ્તર. બરાબર, પીએન જંક્શન ડાયોડ બનાવીને તમે આ મૂક્યો છે, તો આને હજી આપણે ફોટો ડાયોડ નહીં કહીએ. બરાબર, આ પીએન જંક્શન ડાયોડ છે. પીએન જંક્શન ડાયોડમાંથી ફોટો ડાયોડ બનાવવા માટે થોડોક એમાં ફેરફાર કરવાનો થાય છે. રચનાની વાત કરી તો કે આ જે ડેપ્લેશન સ્તર જે હોય ને, પીએન જંક્શન ડાયોડનું ડેપ્લેશન સ્તર, એ ડેપ્લેશન સ્તર ઉપર આમ ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરી શકાય એવી અહીંયા વિન્ડો બનાવેલી હોય છે. બરાબર, કે એવી એક ચોક્કસ વિન્ડો કે બારી બનાવેલી હોય અહીંયા, કે જેની પર તમે પ્રકાશ આપાત કરશો કે જે આ પીએન જંક્શન ડાયોડના ડેપ્લેશન સ્તર પર સંપૂર્ણ રીતે આપાત થઈ શકે. એટલે આવી એક વિન્ડો બનાવેલી હોય. આ વિન્ડો પર આપણે ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરી શકીશું. બરાબર, હવે આ પીએન જંક્શન ડાયોડને તમારે કાર્યરત કરવો હોય, કાર્યરત, તો એના માટે એને રિવર્સ બાયસ આપવામાં આવે છે. તમે આની સાથે એક બેટરી જોડી દો રિવર્સ બાયસમાં. રિવર્સ બાયસમાં એટલે અહીંયા જે ડીસી બેટરી હું જોડીશ એનો ઋણ ધ્રુવ પી સાથે આવશે અને ધન ધ્રુવ કોની સાથે આવશે? એન સાથે. બરાબર, પરિપથમાં પ્રવાહ નિયામક તરીકે એક અવરોધ હોય છે અને પ્રવાહ માપક તરીકે અહીંયા એક માઇક્રો એમીટર જોડવામાં આવે છે. તો આ રીતે તમે આ બેટરીને પીએન જંક્શન ડાયોડ સાથે જોડો એટલે તમે આ પીએન જંક્શન ડાયોડને કેવું બાયસ આપ્યું કહેવાય? રિવર્સ બાયસ. બરાબર, આ બધું આપણે જાણીએ છીએ જો કે ડાયોડનું રિવર્સ બાયસ લાક્ષણિકતા આપણે જોઈ ગયા કે ડાયોડને તમે રિવર્સ બાયસ આપો એટલે ડાયોડની અંદર જે પ્રવાહ મળે છે, પ્રવાહ રિવર્સ બાયસમાં એ આ રીતે મળે છે, જેને આપણે નામ શું આપ્યું હતું? રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી. બરાબર, તો અહીંયા આપણે બ્રેકડાઉન થવા દેવાનું નથી. બરાબર, અહીંયા આપણે ક્યાં સુધીની વાત કરવાની છે? તો કે જ્યાં સુધી રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ મળે છે ત્યાં સુધીની. એટલે બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી પ્રવાહ આ માઇક્રો એમ્પિયરના ક્રમનો ખૂબ જ ઓછો હોય છે. જો તમે આ પ્રકાશ આપાત નથી કર્યો હજી તો આ તો સાદું પીએન જંક્શન જ થયું ને, રિવર્સ બાયસમાં જોડ્યું અને આપણને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો લગભગ અચળ એવો મળે છે આ પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસમાં. હવે અહીંયા એક વિન્ડો બનાવેલી હોય, એની પર તમે પ્રકાશ આપાત કરી શકો એવી વ્યવસ્થા અહીંયા કરેલી હોય, એ રીતે રચનામાં થોડોક ફેરફાર કર્યો હોય. એ પ્રકાશ આપાત કરવાનું કારણ શું? એ કારણ આપણે જાણીએ. જો તો કે અહીંયા તમે ડેપ્લેશન સ્તરમાં જો આ પ્રકાશ આપાત કરો કે જેની આવૃત્તિ એફ હોય, બરાબર, તો આ એફ આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય તરંગ બોલો કે એફ આવૃત્તિવાળો પ્રકાશ બોલો, એ જ્યારે આ ડેપ્લેશન સ્તર પર આપાત થાય ત્યારે આ ડેપ્લેશન સ્તરની અંદર, બરાબર, આપેલ પીએન જંક્શન ડાયોડમાં જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય એ ઇલેક્ટ્રોનને કંઈક ઉર્જા મળશે. આ એફ આવૃત્તિવાળું પ્રકાશ હોય તો એના ફોટોનની ઉર્જા કેટલી થાય? HF. તમે આ ચેપ્ટર તો ભણી ગયા છો. હવે ફોટોનની ઉર્જા કેટલી થાય? HF. અથવા તરંગ લંબાઈના સ્વરૂપમાં લખીએ તો hc/λ. બરાબર, તો તમે જે વિદ્યુત ચુંબકીય તરંગ અહીંયા પીએન જંક્શન ડાયોડના ડેપ્લેશન સ્તર પર આપાત કર્યું
એ એફ આવૃત્તિવાળું હોય તો એનો અર્થ કે એની અંદર HF ઉર્જાના કે hc/લેમ્બડા ઉર્જાના ફોટોન છે અને એ ફોટોન અહીંયા આપાત થાય છે. પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન સ્તરમાં જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે એ ઇલેક્ટ્રોન આમ સહસંયોજક બંધમાંથી બહાર નીકળવું છે, પણ બહાર નીકળવા માટે એને કંઈ ઉર્જા જોશે. બરાબર, આપણે આગળ વાત એવી કરી હતી કે તાપમાન વધારો એમ એને ઉર્જા મળે અને એ બહાર નીકળે, પણ એની અમુક લિમિટ હોય. તાપમાન અમુક હદ સુધી વધારી શકાય. બરાબર, તમે એને ઓરડાના તાપમાનેથી થોડુંક હજી ઉપર તાપમાન લઈ જઈ શકો છો. ત્યાં એ પ્રમાણે તાપમાન વધતા સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે, સામે એટલા હોલ સર્જાય. જેમ ઇલેક્ટ્રોન બહાર નીકળે અને હોલ સર્જાય તેમ વિદ્યુતભાર વાહકોની સંખ્યા વધે અને એના ડિફ્યુઝનને કારણે આપણને પરિપથમાં પ્રવાહ મળે. તો એ રિવર્સ બાયસ જોડાણમાં તો એ કયા વિદ્યુતભાર વાહકો બે વિભાગના કામ કરે છે અહીંયા? તો કે માઇનોરિટી, ઓલા તો બ્લોક થઈ જાય છે મેજોરિટી. બરાબર, એટલે તો આપણને પ્રવાહ ખૂબ જ કેવો મળ્યો તો ઓછો. આપણે અહીંયા પ્રકાશ આપાત કરી અથવા તો HF ઉર્જાના ફોટોન આ ડેપ્લેશન સ્તર પર આપાત કરી અને આ ડાયોડના રિવર્સ બાયસ જોડાણમાં મળતા સેચ્યુરેશન પ્રવાહમાં કે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં શું કરવો છે? વધારો. એ વધારો ક્યારે થઈ શકે? તો કે જો આપણને વધુને વધુ માઇનોરિટી ચાર્જ કેરિયર ડેપ્લેશન સ્તરમાં મળે ત્યારે. આગળનું થોડુંક અહીંયા જોડવું પડશે તમારે. બરાબર, માઇનોરિટી ચાર્જ કેરિયર જેટલા હતા, બરાબર, અમુક ચોક્કસ તાપમાને એનું ડિફ્યુઝન થયું ને આપણને અમુક માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળ્યો. હવે આપણે અહીંયા એ પ્રવાહમાં રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં વધારો કરવો છે અને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં વધારો કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો કે જો તમે ડેપ્લેશન સ્તરમાં બંને વિભાગોમાં જો માઇનોરિટી ચાર્જ કેરિયરનું પ્રમાણ વધારો કોઈ રીતે, તો રિવર્સ બાયસ જોડાણમાં માઇનોરિટી ચાર્જ કેરિયરના ડિફ્યુઝનને કારણે મળતા રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં વધારો થઈ શકે. બરાબર, તો એના રસ્તા બે છે. એક તો તમે તાપમાન વધારો, પણ તાપમાન વધારવાની અમુક લિમિટ હોય. ઓરડાના તાપમાને છે ને અહીંયાથી અમુક હદ સુધી તમે તાપમાન વધારી શકો, તો એ દરમિયાન નહીં રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં વધારો થશે, કેમ કે તાપમાન વધતા વધુને વધુ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળશે અને હોલ સર્જાશે સામે અને એના ડિફ્યુઝનને પરિણામે આપણને પ્રવાહ મળશે. બરાબર, એટલે એ થોડોક વધશે ખરો. પણ તાપમાન વધારવા કરતાં જો તમારે રિવર્સ બાયસ જોડાણમાં આ પીએન જંકશન ડાયોડના રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ વધારવાનો બીજો રસ્તો એવો છે કે તમે ડેપ્લેશન સ્તર પર ચોક્કસ F આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણને આપાત કરો. એટલે આ F આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય તો આની અંદર એના દરેક ફોટોનની ઉર્જા કેટલી થશે? HF અથવા hc/લેમ્બડા. હવે એ અહીંયા આપાત થાય છે, એટલે આની અંદર જે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન જકડાયેલા છે એ ઇલેક્ટ્રોન એ આપાત ફોટોનનું શું કરશે? શોષણ. હવે જો એ આપાત ફોટોનનું શોષણ કરે ઇલેક્ટ્રોન, તો એ ફોટોનની જેટલી ઉર્જા હોય એકસાથે ઇલેક્ટ્રોનને મળી જવાની. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કંઈક વાત આવી જતી, એ જ વાત છે અહીંયા. જો કે આની અંદર જે સહસંયોજક બંધમાં જકડાયેલો ઇલેક્ટ્રોન છે એની પર આપાત ફોટોનનું સંપૂર્ણ શું કરી લે? શોષણ. એટલે HF ઉર્જાના ફોટોનનું આની અંદર સહસંયોજક બંધમાં જકડાયેલો ઇલેક્ટ્રોન શોષણ કરી લે તો ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળશે? HF જેટલી. હવે એ ઉર્જા એને સહસંયોજક બંધમાંથી બહાર નીકળવા માટે પૂરતી હોય તો એ સહસંયોજક બંધમાંથી બહાર નીકળશે, એટલે ઇલેક્ટ્રોન મુક્ત થયો અને સામે શું સર્જાણો? હોલ. બરાબર, તો ટૂંકમાં અહીંયા ઇલેક્ટ્રોનને સહસંયોજક બંધમાંથી બહાર કાઢવા તમે કોનો ઉપયોગ કર્યો? પ્રકાશનો ઉપયોગ કર્યો. પ્રકાશને આપાત કર્યો. પ્રકાશના ફોટોનની ઉર્જાનું સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થાય. એ ઉર્જાનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળી શકે. અને જેમ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળે એટલે સામે એટલા હોલ સર્જાય. ટૂંકમાં ડેપ્લેશન સ્તરમાં તમે પ્રકાશ આપાત કરી અને બંને વિભાગોમાં માઇનોરિટી ચાર્જ કેરિયરમાં શું કરી શકો? વધારો.
માઇનોરિટી ચાર્જ કેરિયર વધે બરાબર, તો એનું ડિફ્યુઝન આ રીતે રિવર્સ બાયસમાં માઇનોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન બાહ્ય બેટરી વડે થાય, અને ચાર્જ કેરિયર વધે તો ડિફ્યુઝન એ મોટા પ્રમાણમાં થાય. માઇનોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન વધારે પ્રમાણમાં થાય તો પરિપથમાં પ્રવાહનું મૂલ્ય પણ શું થશે? વધશે. સમજ્યા આખી ઘટના શું કહેવા માગે છે? બરાબર. એટલે તમે પીએન જંકશન ડાયોડ પર એના ડેપ્લેશન સ્તર પર પ્રકાશ આપાત કરી અને એના રિવર્સ બાયસ જોડાણમાં મળતા સેચ્યુરેશન પ્રવાહમાં શું કરી શકો છો? વધારો. આ જ ફોટો ડાયોડનો સિદ્ધાંત થયો. બરાબર. આ રચનાને ફોટો ડાયોડ કહેવાય. ફોટો ડાયોડ એટલે બીજું કંઈ નથી, પીએન જંકશન ડાયોડ જ છે. ફક્ત એની પર તમે પ્રકાશ આપાત કરી અને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં વધારો કરી શકો છો. એટલે હવે બરાબર આવતીકાલે કે હવે પછીના પીરિયડમાં આ પૂરું કરશું.